નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બંસીધર વિદ્યાલય જામનગર એન્ડ ચાણક્ય એજ્યુકેશનની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં હું રમેશ એન બાવરવા આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશમાં યુનિટ 2 ધ હ્યુમન રોબોટ પાર્ટ 1 એટલે કે ભાગ 1 એટલે કે માનવીય યંત્રોનો અભ્યાસ કરીશું. મે આઈ હેલ્પ યુ સર? Green, the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. સુપર રોબોટ પ્લાઝામાં એક જે સેલ્સમેન હોય છે, સેલ્સમેનનું અહીંયા વર્ણન કરેલું છે શોર્ટ એન્ડ નેરો આઈડ, એટલે કે નાની આંખોવાળો અને ઠીંગણો જે સેલ્સમેન છે, બરાબર, એ કહે છે હું તમને મદદ કરું સાહેબ. ક્યાંનો સેલ્સમેન છે? તો કઈ સુપર રોબોટ પ્લાઝા એટલે કે જ્યાં રોબોટનું વેચાણ થાય છે, બરાબર, જ્યાંથી રોબોટની ખરીદી શકાય તેવો એક સ્થળ છે. વેલ યર, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેન્ટ, હા સારું. પ્રેમ ચોપરા જવાબ આવે છે કે હા. આઈ વિશ ટુ પરચેઝ એ રોબોટ. આઈ વિશ એટલે ઈચ્છા, ટુ પરચેઝ PURCHASE પરચેઝ એટલે ખરીદી કરવી, ખરીદવું. એ રોબોટ કે હા મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, એટલે કે ગઈ છે મદદ માટે સાહેબ. એને કીધું કે મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે, એટલે કે સેલ્સમેન કહે છે કે તમારે મદદ માટે ખરીદવો છે રોબોટ. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, અમારી આ ખાસિયત છે, અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચરર, મેન્યુફેક્ચરર એટલે કે ઉત્પાદન કરવું, MANUFACTURE, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન. ઇફિશિયન્ટ robot for industries, efficient robot for industries. We manufacture efficient robot for factories. Efficient એટલે કે કાર્યક્ષમ, EFFICIENT, efficient એટલે શું થાય? કાર્યક્ષમ. મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરવું, આપણે આગળ જ જોઈ ગયા. ફોર ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રીઝ INDUSTRY, ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગો. કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ. કંપનીઝ એટલે કે કંપનીઓ. પ્લમ્બિંગ એટલે કે જે પ્લમ્બિંગનું પાણીના જે નળોની રચના કરવાનું, પાઇપ ફિટિંગનું જે કામ હોય એને પ્લમ્બિંગનું કહેવાય. એન્ડ ક્લિનિંગ ધ કેરટેકર્સ, કેરટેકર્સ એટલે કે સંભાળ રાખનાર. શું થાય? સંભાળ રાખનાર. They are designed for only special work, એટલે કે તે સ્પેશિયલ વર્ક માટે, ખાસ કામ માટે તૈયાર કરવામાં આવેલા છે. શું કહે છે કે અમારી એક ખાસિયત છે કે અમે કાર્યક્ષમ રોબોટ તૈયાર કરીએ છીએ, કાર્યક્ષમ રોબોટનું અમે ઉત્પાદન કરીએ છીએ. કેવા કેવા કામ માટે? તો કઈ ઉદ્યોગોના કામ માટે, બાંધકામ માટે, કંપનીઓમાં કામ માટે, પ્લમ્બિંગના કામ માટે અને ક્લિનિંગ એટલે કે સ્વચ્છ સાફ સફાઈના કામ માટે, અને આ ઉપરાંત સંભાળ રાખવા માટેનું કામ હોય તો એના માટે અમે રોબોટ તૈયાર કરીએ છીએ. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલ વર્ક, તેઓ એક ખાસ વર્ક માટે જ તૈયાર થયેલા હોય છે, ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેની રચના કરવામાં આવી છે. ડિઝાઇન એટલે કે રચના કરવી. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ. અવર બેસ્ટ વન્સ ફોર કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકો, લાઇક યુ તમારા જેવા અમારા જે સારા ગ્રાહકો છે એના માટે અમે આ રોબોટ તૈયાર કરીએ છીએ. શેના માટે? ફોર હોમ, ફોર હોમ એટલે કે ઘર માટે, કે અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે, તમારા જેવા ગ્રાહકો માટે છે. હી સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ, બરાબર, જાણે કે એક રેકોર્ડ કરેલો પ્રોગ્રામ હોય એ રીતે સેલ્સમેન બોલ્યો, એટલે કે જાણે કે બધું રેકોર્ડિંગ કરેલું હોય એવી રીતે સેલ્સમેન છે એ બધું વાત કરે છે. ઈઆર, ઈયર, યસ, હા. ધેટ્સ વોટ આઈ વોન્ટ, હા મારે તે જ જોઈએ છે, મારે તે જ જોઈએ છે. વોન્ટ એટલે કે ઈચ્છા, જોયું એમ. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપરા છે કઈ રીતે બોલે છે? તો જાણે કે વ્યાપારિક રીતે, કે વેપારી વાત કરતો હોય એ રીતે એ ઢબમાં બોલે છે. પ્લીઝ કમ ધીસ વે, અહીં આ તરફ આવો. તો સેલ્સમેન લેડ હિમ એટલે કે લઈ જવું, દોરી જવું. થ્રુ એ બ્રાઇટલી લિટ richly carpet gallery into a huge dome-shaped hall
ગ્લોવિંગ વિથ ફ્લોરોસેન્ટ લાઇટ. સેલ્સમેન છે તે લઈ જાય છે કઈ તરફ? તો કંઈક ખૂબ જ પ્રકાશિત એટલે કે જ્યાં ખૂબ જ પ્રકાશ હોય છે. પછી આ કીધું છે રિચલી કાર્પેટ એટલે કે મોંઘા ગાલીચા જે પાથરેલા હોય એ હ્યુજ ડોમ શેપ એટલે કે ગુંબજ આકારનો. ડોમ શેપ એટલે શું થાય? ગુંબજ આકારનો જે હોલ હોય છે એ હોલમાં જ્યાં ગ્લોવિંગ વિથ ફ્લોરસેન્ટ લાઇટ કે જ્યાં શું છે કે ફ્લોરસેન્ટ લાઇટમાં ઝગમગતો હોય છે એટલે કે અહીંયા એક ફ્લોરસેન્ટ લાઇટ છે અહીંયા એ ખૂબ જ પ્રકાશિત હોય છે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. ત્યાં જમણા ખૂણામાં the right corner એટલે કે ત્યાં જમણા ખૂણામાં appeared એટલે કે દેખાયું, જોયું. શું એને જોયું? To be crowded with robots. બરાબર, એટલે કે ક્રાઉડ એટલે કે ઢગલા જેવું એટલે કે ઘણા બધા રોબોટ એને એક ખૂણામાં દેખાયા. બરાબર, વિથ રોબોટ ઇન મેટાલિક સિલ્વર. બરાબર, મેટાલિક સિલ્વર એટલે કે ચાંદી જેવા સફેદ. ઇલેક્ટ્રિક બ્લુ એટલે કે ભૂરા અને લીલા કલરના રોબોટ પણ એને એક ખૂણામાં દેખાયા. સમવેર મૂવિંગ રોબોટ about as if practicing to walk while some stood still switch out of operation. એમાં જે રોબોટ એને જોયેલા તેમાં કેટલાક રોબોટ છે, અમુક રોબોટ છે એ શું છે આમ તેમ ફરતા હતા. સમવેર મૂવિંગ એટલે ફરવું. about as if practicing જાણે કે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એ રીતે આમ તેમ ફરતા હતા. જ્યારે અમુક રોબોટ એટલે એને કીધું while some stood, અમુક રોબોટ સમ એટલે કે અમુક, stood એટલે કે ઊભા હતા, still switch out of operation. બરાબર, શું કીધું? જ્યારે અમુક રોબોટ છે કે ઉપયોગમાં ન હોવાથી એકદમ સ્થિર ઊભા હતા એટલે કે સ્થિર એટલે કે સ્થિર. Just as Prem Chopra stepped on the threshold of the hall. જ્યારે પ્રેમ ચોપરા એ હોલના ઉંબરા પર પગ મૂક્યો. શું કીધું? પ્રેમ ચોપરાએ એનો જે ઉંબરો હોય છે થ્રેશોલ્ડ, THRESHOLD, થ્રેશોલ્ડ એટલે કે ઉંબરો. કે પ્રેમ ચોપરાએ હોલના ઉંબરા પર પગ મૂક્યો. પ્રેમ ચોપરા જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન એટલે કે પગ મૂક્યો. ક્યાં પગ મૂક્યો? ધ થ્રેશોલ્ડ એટલે કે ઉંબરો. કેનો ઉંબરો? ધ હોલ એટલે કે પ્રેમ ચોપરાએ જ્યાં ઉંબરા પર પગ મૂક્યો તો શું થાય છે? વન ઓફ ધ રોબોટ માંથી એક રોબોટ છે સ્વિફ્ટલી કમ આઉટ, ધીમેથી આગળ આવ્યો. સ્વિફ્ટલી કમ ફોરવર્ડ એટલે આગળ. ધીમેથી રોબોટ છે આગળ આવ્યો, ઝડપથી આગળ આવ્યો. સ્વિફ્ટલી એટલે શું થશે? ઝડપથી. SWIFTLY, સ્વિફ્ટલી એટલે ઝડપથી રોબોટ આગળ આવ્યો અને શું કરે છે? ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. એટલે રોબોટ આગળ આવ્યો, પ્રેમ ચોપરાની આગળ આવે છે અને બોલે છે ગુડ ડે સાહેબ, શુભ દિવસ સાહેબ. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં આપનું હાર્દિક સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. શું કહે છે રોબોટ? અમને આશા છે કે તમારી મુલાકાત સફળ થશે. વી હોપ, મને આશા છે. યોર વિઝિટ એટલે કે મુલાકાત, હિયર પ્રૂવ વર્થવાઇલ એટલે એમ કહે છે સફળ થવાના અર્થમાં અહીંયા કહે છે કે તમારી મુલાકાત છે અહીંયા શું છે? સફળ થશે. તો સિલ્વર રોબોટ સેડ એટલે કે જે આ રોબોટ આગળ આવેલો હતો એનો અહીંયા કલર કરેલો છે સિલ્વર રોબોટ એટલે કે જે આ જે સિલ્વર રોબોટ છે, ચાંદી જેવા જે રોબોટ છે, ચાંદીના રંગમાં જે રોબોટ છે એ કઈ છે? ઇન મેટાલિક વોઇસ એટલે કે ધાતુમય અવાજમાં. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા, સમવોટ bewildered અવાજમાં કહ્યું. થોડો મૂંઝાયેલો, અને એટલે કે આવું થાય છે એટલે કે પ્રેમ ચોપડા થોડોક મૂંઝાઈ જાય છે. બરાબર, bewildered એટલે શું થાય? bewildered એટલે મૂંઝાયેલું. શું છે bewildered નો સ્પેલિંગ? BEWILDERED. bewildered એટલે કે મૂંઝાયેલું. મમ્બલ્ડ
આગળ શબ્દ આવેલો હતો MUMBLED, મમ્બલ્ડ એટલે કે ગણગણવું. એટલે કે પ્રેમ ચોપરા છે એ થોડોક મૂંઝાઈ જાય છે. રોબોટ એની પાસે ઓચિંતાનું આવે છે એટલે કે થોડોક મૂંઝાઈ જાય છે અને ગણગણે છે એટલે કે ધીમેથી બોલે છે. શું બોલે છે? બ્રિલિયન્ટ એટલે કે ઉત્તમ. The salesman gave a proud smile as he headed toward an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your program on the TV, and selecting news of your interested from the paper. The salesman paused for breath and continue. All you need is the remote control monitor for command. શું કહી છે આમાં? તો સેલ્સમેન ગેવ એ પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેન છે ગૌરવભર્યા સ્મિત સાથે, ગર્વ ભરેલા સ્મિત સાથે. સ્માઇલ એટલે હસવું, પ્રાઉડ એટલે ગૌરવભર્યા સ્મિત સાથે જે જુદો મૂકેલો રોબોટ હતો. એટલે અહીંયા લખેલું છે આઇસોલેટેડ એટલે કે જુદો મૂકેલો જે રોબોટ છે એની તરફે આગળ વધ્યો. ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. પછી કઈ છે રોબોટ વિશે? This one is perfectly programmed. This one is perfectly programmed. આ રોબોટ એકદમ પરફેક્ટ રીતે પ્રોગ્રામ કરવામાં આવેલો છે. ટુ ફંક્શન એટલે કે કામ. શું કહે છે? ટુ ફંક્શન એટલે કે કામ. કેવા કામ માટે તૈયાર કરવામાં આવેલો છે? કયા કામ માટે આમાં એકદમ પરફેક્ટ પ્રોગ્રામ રાખવામાં આવેલા છે? એટલે કીધું તો હાઉસહોલ્ડ એટલે કે ઘરકામ કરવા માટે, ક્લિનિંગ સફાઈ, એરેન્જિંગ ગોઠવણી, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવું, કલેક્ટિંગ એટલે કે લેવું એમ મેળવવું, ગ્રોસરીઝ એટલે કે કરિયાણું CGROCERIES ગ્રોસરીઝ એટલે કે કરિયાણું, ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવા, ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસ કાપવા, પછી મેઇલિંગ લેટર પત્રો પોસ્ટ કરવા, રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટેડ ફ્રોમ ધ પેપર એટલે કે ટીવી પર તમારા કાર્યક્રમની યાદી તૈયાર કરવા. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એટલે કે ટીવી પર કાર્યક્રમની યાદી તૈયાર કરવી, કે પછી છાપામાંથી ન્યૂઝપેપરમાંથી મનપસંદ જે રસપ્રદ જે ન્યૂઝ છે બરાબર એને પણ અલગે તારે છે. એટલે એને કીધું અને છાપામાંથી તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. એટલે અહીંયા આગળ જ કીધું હતું પરફેક્ટલી પ્રોગ્રામ, યોગ્ય રીતે એમાં પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. પછી એનાથી આગળ ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રેથ. સેલ્સમેન થોડી વાર રોકાયો એટલે કે શ્વાસ લેવા માટે થોડી વાર રોકાયો. પોઝ્ડ PAUSED પોઝ્ડ એટલે કે રોકાયું. ABREATH બ્રેથ એટલે કે શ્વાસ લેવો. સેલ્સમેન શ્વાસ લેવા રોકાયો એન્ડ કન્ટિન્યુડ અને આગળ ચાલુ રાખ્યું અને આગળ કહ્યું ઓલ યુ નીડ ઇઝ ધ બેસ્ટ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર યોર કમાન્ડ. આદેશ આપવા માટે એટલે કે કમાન્ડ એટલે આદેશ આપવા માટે અને રિમોટ કંટ્રોલની જરૂર પડે. આદેશ આપવા માટે તમારે માત્ર શેની જરૂર પડશે? રિમોટ કંટ્રોલની. ઓર યુ નીડ એટલે કે જરૂરિયાત, ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. આદેશ આપવા માટે ફક્ત તમારે શું છે કે કોઈ પણ પ્રકારનો તમારે જે જરૂરિયાત પ્રમાણે જે આદેશ આપવો હોય એ આદેશ આપવા માટે માત્ર તમારે એક રિમોટ કંટ્રોલની જરૂર પડશે. You mean sitting at home? I can command the robot in the city market, asked Prem Chopra.
પ્રેમ ચોપરાને આવું બધું સાંભળીને નવાઈ લાગે અને હવે કહે છે શું તમે એમ કહેવા માંગો છો યુ મીન એટલે કે તમારો કહેવાનો અર્થ એમ છે સિટિંગ એટ હોમ એટલે કે ઘરમાં બેઠા બેઠા સિટિંગ એટલે કે ઘરમાં બેઠે એટલે કે ઘરમાં બેસીને આઈ કેન કમાન્ડેડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ કે બજારમાં ફરતા રોબોટનું હું ઘરે બેઠા બેઠા સંચાલન કરી શકું છું કે ઘરમાં બેઠા બેઠા કે આ જે રોબોટ માર્કેટમાં હોય કે બજારમાં હોય અને હું ઘરે બેઠા બેઠા રોબોટને શું છે એનો કમાન્ડ આપી શકું છું એનું સંચાલન કરી શકું છું. ઇટ ઓપરેટ્સ વિધિન એ લિમિટેડ રેડિયસ એટલે કે એનું ત્રિજ્યા એનું જે અમુક નક્કી કરેલું જે મર્યાદિત ત્રિજ્યા હોય તે ઇટ ઓપરેટ્સ એટલે કે તે કામ કરે છે ઓપરેટ્સ એટલે કે કામ કરે છે ક્યાં સુધીમાં વિધિન એ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર એટલે કે 1 કિલોમીટર સુધીનું જે રેન્જ હોય 1 કિલોમીટર સુધીની જે ત્રિજ્યા હોય ત્યાં સુધીનું એ કમાન્ડનું કામ કરે છે ત્યાં સુધીનું સંચાલન આપણે એનો ઓર્ડરને આપીએ તો એ કામ કરી શકે છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070 બરાબર એટલે કીધું કે તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે અને હા એટલે કે બાય ધ વે અને હા આ ઉપરાંત આનું નામ એટલે કે જે રોબોટ હોય છે એનું નામ શું છે રોબોટનું નામ ખાસ ધ્યાન યાદ રાખવું રામસિંગ 070 કારણ કે એક્ઝામમાં પૂછી શકાય કે જે રોબોટનું નામ હોય છે શું હોય છે રામસિંગ 070 એનું નામ શું છે રામસિંગ 070 છે. તો સેલ્સમેન એક્સપ્લેન સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપરા નોડ પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું નોડ એટલે કે માથું હલાવવું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેશન ધ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન સેલ્સમેન છે એને સમજાવે છે શું સેલ્સમેન સમજાવે છે તો કઈ જે એનું જે ડેમોન્સ્ટ્રેશન બરાબર ડેમોન્સ્ટ્રેશન એટલે કે એનું જે ડેમો બતાવે છે નમૂના રૂપ એને બતાવે છે શેનું શેનું તો કઈ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન એના જે કેટલાક પ્રોગ્રામના જે ફંક્શન છે તો એ ફંક્શનને લગતા એક કામ બતાવે છે. ગેટ એટલે એની ચાલવાની રીત ગ્રીપ એટલે એની પકડ મૂવમેન્ટ એટલે કે એની હલનચલન અને આ ઉપરાંત કેટલાક જે પ્રોગ્રામ એમાં જે દાખલ કરેલા હોય છે રોબોટમાં તો એ રોબોટના કાર્ય વિશે સમજાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. એવરીથિંગ એટલે કે બધું જ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ એટલે કે ગોઠવેલું વેલ ટ્યુન એટલે કે સારી રીતે બધું જ છે બધા જ જે પ્રોગ્રામ છે એ વ્યવસ્થિત અને સારી રીતે એમાં ગોઠવેલા હતા. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ એટલે કે પ્રેમ ચોપરાને સંતોષ થયો વિથ ધ ડીલ એટલે કે અહીંયા વ્યવહાર સોદો કે અહીંયા જે ખરીદી કરવા માટેની જે તૈયારી હોય છે એના માટે હવે એ એકદમ પ્રિપેર થઈ જાય છે એટલે એને કીધું કે પ્રેમ ચોપરા seemed satisfied with the deal પ્રેમ ચોપરાએ આ વ્યવહારથી સંતોષ થાય એવું લાગતું હતું. I must tell you like all robots and adhering to the discipline of robotics મારે તમને જણાવવું જ જોઈએ I must tell you મારે તમને જણાવવું જ જોઈએ like all robots બધા રોબોટની જેમ and adhering to discipline એટલે કે નિયમ of robotics એટલે કે જે રોબોટિક્સના જે નિયમ છે રોબોટ માટે જે નિયમો બનાવેલા છે યંત્ર માનવ બનાવવાનું જે વિજ્ઞાનના નિયમો અનુસાર રામસિંગ has an inbuilt system of 3 principles કે રામસિંહની અંદર 3 સિદ્ધાંતો છે એમાં દાખલ કરેલા છે. કયા સિદ્ધાંતો એને દાખલ કરેલા છે કે રામસિંહની રચનામાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં એટલે કે રામસિંહ જે 070 છે એની અંદર 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવેલા હતા. કયા સિદ્ધાંત આગળ કઈ છે The robot will obey his master પહેલો સિદ્ધાંત રોબોટ છે તે હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે માસ્ટર એટલે માલિક ઓબે એટલે કે પાલન કરવું. The robot will not harm humans રોબોટ છે
The robot will not એટલે ના પાડે છે. હાર્મ એટલે કે નુકસાન પહોંચાડવું. હ્યુમન્સ એટલે કે માનવીઓને. રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. અને રોબોટ પોતાને પણ નુકસાન નહીં થવા દે. એનાથી આગળ કહી છે પ્રેમ ચોપરા heard the first principle. પ્રેમ ચોપરાએ પહેલો જે સિદ્ધાંત હતો, કયો હતો પહેલો સિદ્ધાંત? તો કે રોબોટ છે એ હંમેશા એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. આ એક સિદ્ધાંત છે, બરાબર? એને ખૂબ જ ગમી જાય છે, એને ખૂબ જ પસંદ પડ્યો. પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. અને એનાથી શું છે? પ્રભાવિત થયો. He did not take notice of other two. ને બીજા સિદ્ધાંતો છે એના તરફ એને ધ્યાન ન આપ્યું. He nodded delightedly and assigned the cell. He nodded delightedly. તેને ડિલાઇટલી એટલે કે ખુશીથી, આનંદમાંથી એમ. ડિલાઇટલી એટલે કે આનંદથી. તેને ખુશ થયો અને માથું ધીમેથી હલાવ્યું. એન્ડ assigned the cell. assigned એટલે કે એના જે એગ્રીમેન્ટ હોય, બરાબર, એના માટે શું છે? તૈયાર થાય છે. assign the cell. અને વેચાણ દસ્તાવેજ અને assign એટલે કે ડીલ કરે છે, સહી કરે છે. તો સેલ ડીડ એટલે કે ડીડ એટલે અહીંયા કરાર. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ. અને વેચાણ દસ્તાવેજ, વેચાણ દસ્તાવેજમાં શું લખેલું હોય છે? નો મિસયુઝ ઓફ રોબોટ, કે રોબોટનો દુરુપયોગ નહીં થાય, રોબોટનો દુરુપયોગ નહીં કરવામાં આવે, બરાબર? એના જે દસ્તાવેજ હોય છે રોબોટમાં, એમાં એ સહી કરે છે, એટલે એના કીધું છે assign. He had now got a servant and accomplice. હવે તેની પાસે એક નોકર અને એક સાગરીત હતો. તેની પાસે શું હતો? એક નોકર અને એક સાગરીત. સર્વન્ટ એટલે કે નોકર, ACCOMPLIC. accomplice એટલે કે સાગરીત. If Ramsing 070, my robot, can shop for grocery, then why not for better things like jewels through Prem Chopra? પ્રેમ ચોપરાને વિચાર આવ્યો. હવે પ્રેમ ચોપરાને વિચાર આવે છે, રામસિંગ 070 માય રોબોટ, રામસિંગ 070 મારો રોબોટ છે, કેન શોપ ગ્રોસરીઝ એટલે કે કરિયાણાની ખરીદી કરી શકે છે. ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ, તો હીરા જેવી વસ્તુઓ કેમ નહીં? બેટર એટલે બેટર થિંગ્સ એટલે કે સારી વસ્તુઓ. કેવી? લાઈક જ્વેલ્સ એટલે કે દાગીના, હીરા, એ બધું આવી જાય. તો હીરા જેવી વસ્તુઓ કેમ નહીં? ઇન ધ માર્કેટ, બજારમાં. રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ, બજારમાં ભારે સામાન, રોબોટ છે એ ભારે સામાન ઉંચકતો. બાઇંગ થિયેટર ટિકિટ્સ, સિનેમાની ટિકિટ ખરીદતા. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર were a common sight but still strange and amusing servant. કે ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પડાવે તેવા નોકર હતા. શેને કીધું? કે કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, કે ગાડી સુધી કરિયાણું લઈ જતા. વેર એ કોમન સાઇટ, એક તો એક સામાન્ય દ્રશ્ય હતું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એટલે કંઈક નવાઈ પમાડે, રમૂજ પમાડે. એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ, બરાબર, અને રમૂજ પમાડે તેવા નોકર હતા. SERVANTS, સર્વન્ટ એટલે નોકર. રામસિંગ 070 વોઝ થોટલી ઇફિશિયન્ટ. રામ તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધું જ કામ કરી આપતો. વિધિન ટ્રીમેન્ડસ સ્પીડ, શું એને કીધું? એકદમ ઝડપથી, એમ. ટ્રીમેન્ડસ સ્પીડ એટલે કે ખૂબ જ ઝડપથી. એન્ડ એક્યુરેસી એટલે કે ચોકસાઈ, એટલે કે તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો જ સામાન છે, બરાબર, બધું જ કાર્ય છે એ કરી આપતો. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ એટલે કે કરિયાણું મેળવવું. ઇનટુ ધ શોપિંગ ટ્રોલી, બરાબર, કે જે ટ્રોલી હોય છે એટલે કે હાથગાડી ભરીને
ચોકસાઈથી બધો જ સામાન છે એ કાર્ય કરતો, કરિયાણાને લગતું. કલેક્ટેડ એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. એક કમાન્ડ આપી જાય પછી કામ પતી જાય એટલે કે તો થોડી વાર બીજા કમાન્ડ માટે રાહ જોતું. 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી. બરાબર, એક ઓર્ડર આપે છે એને 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ, 2 કિલો પાકી અને રસવાળી કેરી. 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ એટલે કેરી, રાઇપ એન્ડ જ્યુસી, રાઇપ એટલે પાકી, JUIC જ્યુસી એટલે રસવાળી. કમાન્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ કમાન્ડ આપ્યો એટ ડિસ્ટન્સ થોડેક દૂરથી. પછી આગળ seeing a huge pile mangoes in no time. બરાબર, કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરા દૂરથી છે એ કમાન્ડ આપે છે. બરાબર, 2 કિલો કેરી કેવી, પાકી અને રસદાર. ઇન નો ટાઈમ જરા પણ સમય બગાડ્યા વગર તરત જ. રામસિંગ 070 had selected the best one. રામસિંગ 070 છે સિલેક્ટેડ એટલે પસંદ કરી, ધ બેસ્ટ વન એટલે કે સૌથી સારી જે કેરીઓ હતી એ પસંદ કરેલી. પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરા કમાન્ડરમાં આદેશ આપ્યો. પ્રેમ ચોપરાએ બીજો કમાન્ડ આપ્યો કે કેશ એટલે કે રોકડા, કાઉન્ટર પર બિલ ચૂકવી દે. કાઉન્ટર પર તું જે રોકડેથી જે બિલ આપણે ચૂકવવાનું છે એ ચૂકવી દે. Ramsingh 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jeweler. Ramsingh 070 છે એ એક પાળેલો ડોગ હોય એ રીતે કામ કરે છે. રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપરા. ફોલો એટલે કે એની પાછળ પાછળ આવે છે. લાઈક એ ફેથફુલ ડોગ, એક પાળેલા પ્રાણી કૂતરાની જેમ. વેન હી સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે તે ગોપાલ જ્વેલર્સ એટલે કે જ્વેલરની જે દુકાન છે, બરાબર, એનું નામ છે, ગોપાલ જ્વેલર પાસે આવીને ઊભો રહી જાય છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો એ generous display of gold ornament. Through the glass window એટલે કે કાચની બારીમાંથી તેને વિપુલ પ્રમાણમાં સોનાના દાગીના ગોઠવેલા જોયા. Quickly Prem Chopra disappeared around the corner and spoke into the remote control. Quickly એટલે કે ઝડપથી. પ્રેમ ચોપરા disappeared, બરાબર, અદ્રશ્ય થઈ જાય એટલે કે ગાયબ થઈ જાય છે. કઈ જગ્યાએ તો કે એક કોર્નર એટલે કે ખૂણામાં, એક કોર્નરમાં ખૂણામાં જઈને છુપાઈ જાય છે. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં બોલે છે. સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ધીમેથી અને એકદમ સ્પષ્ટતાથી. પિક અપ એ નેકલેસ. નેકલેસ એટલે કે એક જે હાર હોય છે પહેરવાનું તે. એક હાર ઉઠાવી દે. નેકલેસ એટલે હાર એક. પિક અપ એ નેકલેસ ઇન હાઇડ એન્ડ હાઇડ. હાઇડ એટલે છુપાવવું. એક હાર ઉઠાવીને સંતાડી દે. નો નોઇઝ, શાંતિથી, જરા પણ અવાજ કર્યા વગર. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, અને માહિતી બહાર પડવી ન જોઈએ. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ, બરાબર, આ માહિતી છે બહાર પડવી ન જોઈએ. ટોપ સિક્રેટ, ખાનગી રાખવાનું છે. અધરવાઇઝ, નહીતર. આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટેન્ડેડ, નહીતર હું તારી જે આ સિસ્ટમ છે, બરાબર, એ સિસ્ટમને બંધ કરી નાખે. શું કરે છે પ્રેમ ચોપરા? તો કંઈક કોર્નરમાં જઈને છુપાઈ જાય છે. ત્યાંથી એ પ્રેમ ચોપરાને હારની ચોરી કરવા માટેનો કમાન્ડ આપે છે. એટલે તરત જ એમ કહી છે, શું કહે છે? પિક અપ એ નેકલેસ એન્ડ હાઇડ. એક હાર છે, બરાબર, ઉઠાવી લે અને તરત જ એને સંતાડી દે. નો નોઇઝ, જરા પણ અવાજ કર્યા વગર એકદમ શાંતિથી. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, માહિતીની છે આ માહિતી છે બહાર ન પડવી જોઈએ. ટોપ સિક્રેટ રાખવાની છે. અધરવાઇઝ, નહીતર હું તેને ડિફ્યુઝ કરી નાખીશ. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 છે એ દુકાનમાં અંદર જાય છે. ક્લોઝ ધ કાઉન્ટર. રામસિંગ 070 એ દુકાનમાં પ્રવેશ કર્યો. કાઉન્ટર, ક્લોઝ ધ કાઉન્ટર એટલે કે કાઉન્ટરની નજીક ગયો. અહીંયા ક્લોઝ એટલે નજીક. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની સાવ નજીક ગયો. His metallic palm extended forward slightly and necklace went into the storage unit without a clink or jingle. Nobody took notice. શું એને કહ્યું? His metallic palm extended forward.
એટલે કે એના જે ધાતુનો હાથ છે, રોબોટનો જે હાથ છે, ધીમેથી બરાબર એ આગળ જાય છે, એટલે કે આગળ વધારે છે સ્લાઇટલી, એટલે કે એકદમ ધીમેથી આરામે. એન્ડ એ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ, અને એક નેકલેસ એટલે કે હાર છે એ ઉપાડીને રોબોટનું જે સ્ટોરેજ યુનિટ હોય છે કે જ્યાં વસ્તુનો સંગ્રહ કરી શકે એ યુનિટમાં, એ સ્ટોરેજ યુનિટમાં એ મૂકી દે છે. વિધાઉટ એ ક્લિંક ઓર જિંગલ, એટલે કે જરા પણ શું છે રણકાર કે ખડખડાટ કર્યા વિના. નોબડી ટુક નોટિસ, કોઈનું ખબર ન પડી, ત્યાં કોઈનું પણ ધ્યાન ન ગયું. From expensive antiques to ornaments and precious stones. શું કહે છે? From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognized in the beginning. પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને, ફ્રોમ એક્સપેન્સિવ એટલે કે મોંઘી, એન્ટિક એટલે કે પ્રાચીન ચીજ વસ્તુઓ, એને આપણે એન્ટિક્સ કહીએ, ટુ ઓર્નામેન્ટ્સ, ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણા, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, પ્રિસિયસ એટલે કિંમતી, સ્ટોન્સ એટલે કે રત્ન, કે પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને કિંમતી ઘરેણા અને રત્નો થોડા દિવસ સુધી આવી ચોરી ચાલુ રહી. સોફ્ટ લિફ્ટિંગ એટલે કે દુકાનમાંથી જે ચોરી થાય છે, વેન્ટ ઓન એટલે ચાલુ રહી, ફોર સમ ડેઝ થોડા દિવસ સુધી, વિધાઉટ એની ટ્રેસ ઓફ એક્ઝાઇટી, એક્ઝાઇટી એટલે થશે ચિંતા, એક્ઝાઇટી એટલે ચિંતા, કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. ટ્રેસ એટલે કે પકડાઈ જવું, એટલે કીધું વિધાઉટ એટલે ની વગર, કે કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર થોડા દિવસ સુધી આ ચોરી ચાલુ રહી. એન્ડ રિકોગ્નાઇઝ ઇન ધ બિગનિંગ, but the confused reaction of shop owner gradually become louder. પણ દુકાનદારની ગૂંચવણ ભરી, શું કહે છે? ઓનર એટલે કે દુકાનદાર. but the confused reaction of shop owner gradually, એટલે કે ધીમે ધીમે, રિએક્શન REACTIONS, રિએક્શન એટલે કે પ્રતિક્રિયા, કન્ફ્યુઝ એટલે કે ગૂંચવાઈ ગયેલું, મૂંઝવણ, ગૂંચવાઈ ગયેલું અથવા મૂંઝવણ, બીકમ એટલે કે બનવું, લાઉડર એટલે કે વધુ. શું કહે છે એમાં? પણ દુકાનદારની જે મૂંઝવણ છે અને એની જે પ્રતિક્રિયાઓ છે, ગૂંચવણ ભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી, લાઉડર એટલે વધવા. અનવેર, UNAVWARE, શું વચાશે એને? અનઅવેર એટલે કે અજાણ. પ્રેમ ચોપરા went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing in the metallic blue robot. અનવેર એટલે કે અજાણ, આ દરેકથી અજાણ. પ્રેમ ચોપરા વેન્ટ ઓન, પ્રેમ ચોપરા એ ચાલુ જ રાખે છે. શું ચાલુ રાખે છે? શોપલિફ્ટિંગ એટલે કે આ જે ચોરી કરાવવાનું છે એ ચાલુ જ રાખે છે. ક્યાં સુધી? અનટિલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી, એટલે નકારમાં પણ વપરાય છે. સ્પ્રી SPREE, સ્પ્રી એટલે કે ઉજાણી. એ યંગ ફ્રૂટ વેન્ડર, પણ એક જે ફ્રૂટ વેન્ડર છે, ફળ વેચનાર, એ વેન્ડર નોટિસ ને ધ્યાનમાં આવ્યું, નોટિસ એટલે ધ્યાનમાં આવ્યું. એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયર, એક મોંઘી, એક્સપેન્સિવ એટલે કે મોંઘી, બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષનું ઝુમખું, અફઘાની દ્રાક્ષનું ઝુમખું છે. ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જશે, અદૃશ્ય થતા જોયું. ક્યાં? ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, એટલે કે જે બ્લુ રોબોટ છે, રોબોટની અંદર એ અદૃશ્ય થતા જોયું. ધ ઇન્સિડેન્ટ વોઝ રિલીઝ, શું વચાશે? INCIDENT,
ઇન્સિડન્ટ એટલે કે ઘટના અથવા બનાવ. ધ ઇન્સિડન્ટ વોઝ રિલીઝડ. આ જે બનાવ છે રિલીઝ એટલે ફેલાઈ જવું એમ. ધ ઇન્સિડન્ટ, આ ઘટના બધે પ્રસરી અને સાંભળતા જ અમુક દુકાનદારોને તેની કિંમતી ચીજો અદૃશ્ય થઈ તે પહેલાં તેમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી. ધ ઇન્સિડન્ટ વોઝ રિલીઝ. ઇન્સિડન્ટ એટલે ઘટના અથવા બનાવ. આ જે ઘટના અથવા બનાવ છે બરાબર, એ ચારે તરફ ફેલાઈ જાય છે અને એનાથી આગળ અને એનાથી એ ઘટના અથવા બનાવ છે એ ચારે તરફ ફેલાઈ જાય છે. એન્ડ નો સુનર હેડ દે હિયર્ડ ધેન સમ શોપકીપર રિકોલ્ડ. અને આ બધું સાંભળતા જ જે દુકાનદારો હોય છે એને થોડું ધ્યાનમાં આવે છે ધ પ્રિસેન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ, કે એક રોબોટની હાજરી છે એની દુકાનમાં હતી જ. બિફોર ધેયર વેલ્યુએબલ વેર મિસિંગ, કે એની જે કિંમતી વસ્તુઓ છે એની જે કિંમતી વસ્તુઓ ગુમ થઈ તે પહેલાં અને તે સમયગાળા દરમિયાન જે રોબોટ છે એમની હાજરી છે દુકાનમાં હતી એ છે દુકાનદારોને યાદ આવે છે. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. અને આ જે સમાચાર છે એટલે કે થોડાક જ સમયમાં આ માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ. થોડાક જ સમયમાં આ માહિતી પોલીસ મથકે પહોંચી જાય છે. આગળ, વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070. એક દિવસ પ્રેમ ચોપરા રામસિંગ 070 ગાઈડેડ એટલે કે એને આદેશ આપે છે, એને સૂચન આપે છે ટુ ઝવેરી બ્રધર. ઝવેરી બ્રધર એટલે અહીંયા જે ઓર્નામેન્ટ્સની જે શોપ છે એનું નામ છે ઝવેરી બ્રધર. એક દિવસ પ્રેમ ચોપરા રામસિંગ 070 એને ઝવેરી બ્રધર્સમાંથી કિંમતી ચીજ વસ્તુઓ, એટલે અહીં કીધું છે ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ, કિંમતી ચીજ વસ્તુઓ ચોરવાનો આદેશ આપે છે. અહીંયા લિફ્ટિંગ એટલે આપણે ચોરીવું એ સમજવાનું છે બરાબર. શું કહે છે? ધ વન ડે એટલે એક દિવસ પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. એક દિવસ પ્રેમ ચોપરા છે રામસિંગ એનો જે રોબોટ છે એને ઝવેરી બ્રધર્સમાંથી કિંમતી રત્નો, કિંમતી વસ્તુઓ છે, જેમ્સ એટલે રત્નો થાય, કિંમતી રત્નો છે એ ચોરવાનો આદેશ આપે છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ ઇન કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટિંગ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. ધ પોલીસ વોઝ વેઇટિંગ. પોલીસ છે એની રાહ જોતી હતી. ત્યાં છે રાહ જોતી હતી. પોલીસ તૈયાર જ ઊભી હતી અને પડનું રેકોર્ડિંગ કરતા, એટલે કીધું સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, એક સેકન્ડનું રેકોર્ડિંગ કરતા કેમેરામાં છે એ પકડાઈ જાય છે. ક્લિક ઇન ધ એક્ટ. ક્લિક એટલે કે અહીંયા પકડાઈ જવું એમ, કેમેરામાં ક્લિક થઈ જવું, કેમેરામાં એ પકડાઈ જાય છે. ઇન ધ એક્ટ એટલે કે જે તે ક્રિયા જે કરતો હોય છે, ચોરી કરતો હોય છે, એ ચોરી કરતાં પકડાઈ જાય છે. એ આગળ જ આપેલું છે રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ છે એ પકડાઈ ગયો. રામસિંગ રોબોટ વોઝ કોટ, CAUGHT, કેચનું ભૂતકાળ આપેલું છે. રામસિંગ રોબોટ વોઝ કોટ, રામસિંગ રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી શો થ્રુ ધ બાયનોક્યુલર. ટુ પર્સન નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર પ્રિન્ટિંગ ઓન હિઝ મેટાલિક નેક. પણ પ્રેમ ચોપરા શું કીધું? બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી શો. બરાબર, એ દરેક છે એ જોતો હતો. શેમાંથી જોતો હતો? એને બાયનોક્યુલર, BINOCULARS, બાયનોક્યુલર થ્રુ એટલે વડે, બાયનોક્યુલર દ્વારા એ જે દરેક વસ્તુ છે એ જોતો હતો દૂર ઊભો રહીને. ટુ પર્સન નોટિંગ ડાઉન,
બે વ્યક્તિઓ છે નોંધી રહ્યા હતા. શું નોંધી રહ્યા હતા? નોટ કરી રહ્યા હતા. રામસિંગ્સ લાયસન્સ નંબર, રામસિંગના જે લાયસન્સ નંબર છે એ નોંધ કરી રહ્યા હતા એની. પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, એ નંબર ક્યાં હતા? એટલે કે પ્રિન્ટેડ એટલે કે છપાયેલા હતા. મેટાલિક નેક એટલે કે રામસિંગની જે ગરદન હોય છે, રામસિંગની જે ગરદન છે ગરદનની નીચે એ છપાયેલા હતા. એટલે કે પ્રેમ ચોપરાએ દૂરબીનમાંથી બે વ્યક્તિઓને રામસિંહની ધાતુની ગરદન પર છપાયેલા લાયસન્સ નંબર નોંધતા જોયા, ત્યાંથી તે નાસી ગયો હતો. બરાબર, FLED આપણે એક આ શબ્દ આવેલો હતો, FLED ફ્લેડ, ફ્લેડ એટલે કે નાસી જવું. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ, પ્રેમ ચોપરાને તેના ઘરેથી શું છે એની ધરપકડ કરવામાં આવેલી. શા માટે? એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070, કારણ કે રામસિંગ 070 જે રોબોટ છે એના માલિક હતો એ, એટલે એને ધ્યાનમાં રાખીને એની શું છે ધરપકડ કરવામાં આવી એક ચોર તરીકે. એટલે કે બરાબર, એક ચોર જે રામસિંગ 070 ચોરી કરતો હતો એના માલિક હોવાના કારણે પ્રેમ ચોપરાની છે એમના ઘરેથી ધરપકડ કરવામાં આવે છે. ત્યાર પછી હવે આગળ ધરપકડ કર્યા પછી શું થશે એ હવે આપણે જોશું નેક્સ્ટ. એનો જે આપણો જે પાર્ટ 2 આવશે, ધ હ્યુમન રોબોટનો પાર્ટ 2માં આપણે એના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.